હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું લઈને આવી છું સમર સ્પેશિયલ એવું ડેઝર્ટ જે બધાને ખૂબ જ ફેવરેટ હશે. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી, ક્રીમી અને રજવાડી ડ્રાય ફ્રૂટ શ્રીખંડ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ દહીં જમાવવા માટે આપણે એક પેનમાં 1 લીટર દૂધ એડ કરીએ. હવે દૂધને ચમચાની મદદથી ધીમે ધીમે હલાવતા રહીશું અને દૂધ ઉકળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. દૂધ ઉકળી જાય પછી આપણે 2 થી 3 મિનિટ માટે એને થોડું વધારે ઉકાળીશું, જેથી દૂધમાં પાણીનો જે ભાગ હશે એ પ્રોપર રીતે બળી જશે. હવે જે દૂધ છે આપણું ઉકળી ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને કઢાઈને આપણે ઉતારી લઈએ. હવે દૂધને ધીમે ધીમે ચમચાની મદદથી હલાવીને ઠંડુ કરી લઈશું. હવે જે આપણું દૂધ છે આપણે ચેક કરી લઈએ. આપણી હાથની આંગળી 5 મિનિટ સુધી આપણે અંદર સહન કરી શકે એટલું ગરમ દૂધ રાખવાનું છે. હવે આપણે દહીં જમાવવા માટે એક આપણે ડબ્બા જેવું બાઉલ લઈ લઈશું. હવે જે દૂધ ઠંડુ કર્યું છે એ એડ કરી લઈએ. હવે દહીં જમાવવા માટેનું મેળવણ તૈયાર કરીએ. 2 ચમચી મેં દહીં લીધું છે. હવે આવી રીતે જે બાઉલ છે દૂધનું એની અંદર આપણે નાખી દઈએ બધી સાઈડ ઉપર. મેળવણ માટે આપણે દહીંનો જ ઉપયોગ કરવાનો છે. જો છાશનો ઉપયોગ કરશું તો જે આપણે રિઝલ્ટ મળવું જોઈએ દહીંનું, એ રિઝલ્ટ નહીં મળે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એને બંધ કરીને 6 થી 7 કલાક માટે દહીં જમાવવા માટે મૂકી દઈશું. કોઈ પણ ગરમ જગ્યા ઉપર આપણે દહીં જમાવવા માટે મૂકી દઈએ. હવે 6 થી 7 કલાક થઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણું દહીં છે પ્રોપર જામ્યું છે કે નહીં. તો આપણું જે દહીં છે પ્રોપર જામી ગયું છે. હવે શ્રીખંડ માટેનું જે દહીં છે પ્રોપર જમાઈ ગયું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર એક ચાયણી મૂકી દઈશું. ચાયણી ઉપર આપણે એક કપડું પાથરી લઈએ. હવે જે દહીં તૈયાર થયું છે શ્રીખંડ માટેનું એ દહીં અંદર એડ કરી લઈએ. આવી રીતે નીચે ચાયણી મૂકવાથી જે આપણા દહીંમાં પાણીનું જે પ્રમાણ હશે પ્રોપર નીચે નીકળી જશે. હવે આવી રીતે આપણે એક રૂમાલ ભેગો કરીને પ્રોપર ભેગું કરી લઈશું અને એના એક ગાંઠ મારી લઈએ. આવી રીતે બધું દહીં ભેગું કરીને એક ગાંઠ મારી લઈશું. આવી રીતે રૂમાલને પેક કરવાથી જે દહીંનું જે પાણી હશે એ પ્રોપર નીચે નીકળી જશે. ઉપર હવે કોઈ પણ એક ડીશ ઢાંકીને ઉપર કોઈ ભારે વસ્તુ મૂકી દઈશું, જેથી દહીંમાં પાણીનું પ્રમાણ પ્રોપર નીકળી જશે. અને 6 થી 7 કલાક માટે આપણે એને ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાં મૂકવાથી જે આપણું દહીં છે એ ખાટું નહીં થાય. હવે 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે જે દહીં છે એમાંથી પ્રોપર પાણી નીતરી ગયું છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. હવે બાઉલની અંદર જે આપણે દહીંમાંથી પાણી નીકળ્યું છે એ મસ્કો તૈયાર કર્યો છે, એ મસ્કો કાઢી લઈશું. હવે આ શ્રીખંડનો જે મસ્કો છે એને બાઉલમાં મૂકી દઈએ અને હાથની મદદથી સરસ મસળી લઈએ. આપણે શ્રીખંડના મસ્કાને હાથની મદદથી જ મસળવાનો છે, કોઈ બી મશીનરીથી નથી મસળવાનો. જો મશીનરીથી મસળ્યું તો એની મશીનની ગરમીથી આપણું જે શ્રીખંડનો બેઝ છે એ થોડો પતલો થઈ જશે. હવે આવી રીતે હાથની મદદથી શ્રીખંડને બેઝ છે એને મસળી લીધો છે, મસ્કાને. હવે આપણે એક સિક્રેટ ટિપ્સ બનાવીશું. મેં 3 થી 4 ચમચી જેવી ફ્રેશ મલાઈ લીધી છે દૂધની. હવે એની અંદર આપણે 2 ચમચી આરાનો લોટ એડ કરીએ. હવે સરસ રીતે બંને વસ્તુને મિક્સ કરી લઈએ. હવે જે આપણી સિક્રેટ ટિપ્સ છે તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણો મસ્કો છે શ્રીખંડનો એની અંદર આપણે એડ કરી લઈએ. હવે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈએ.
આ જે સિક્રેટ ટિપ્સ માટે જે આપણે આરાનો લોટ લીધો છે એ નાખવાથી જે આપણે ખાંડનો પાવડર જે નાખીશું એમાંથી જે પાણી વળશે એ પાણી નહીં વળે. આરાનો લોટ જે છે એ પાણીને શોષી લેશે અને જે શ્રીખંડ છે પ્રોપર બજાર જેવો થશે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સરસ રીતે બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં આપણે અડધી વાટકી જેવું ખાંડનો પાવડર એડ કરીએ. આખી ખાંડ નથી એડ કરવાની, એનો પાવડર એડ કરવાનો છે જેથી સરસ રીતે મિક્સ થઈ જાય અને શ્રીખંડમાં ભળી જાય. આખી ખાંડ નાખવાથી જે શ્રીખંડમાં ઓગળશે નહીં જલ્દી. હવે આપણે જે શ્રીખંડ છે તૈયાર છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલમાં આપણે એક ચાયણી મૂકી દઈશું. હવે જે શ્રીખંડનો બેઝ તૈયાર થયો છે એને સરસ રીતે આપણે ચાળી લઈએ જેથી આપણો શ્રીખંડ છે પ્રોપર ક્રીમી બનશે. આવી રીતે ચમચીની મદદથી ચાયણીમાં પ્રોપર રીતે ચાળી લઈશું. હવે આપણા જે શ્રીખંડનો બેઝ છે પ્રોપર તૈયાર થઈ ગયો છે, ક્રીમી. હવે ઉપરથી એમાં ડ્રાયફ્રૂટ્સ નાખી દઈએ થોડા. મેં અડધી ચમચી ઇલાયચી પાવડર લીધો છે ફ્લેવર માટે, જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે શ્રીખંડનો. અને મેં 1 ચમચી ગરમ દૂધમાં મેં થોડું કેસર નાખીને એને મિક્સ કરી લીધું છે. આ નાખવાથી શ્રીખંડનો કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગશે. હવે 2 ચમચી બદામના ટુકડા એડ કરીએ. 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી પિસ્તાના ટુકડા. તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ તમે નાખી શકો છો શ્રીખંડની અંદર. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમને જાયફળ ભાવતું હોય તો જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો શ્રીખંડની અંદર. હવે સરસ રીતે શ્રીખંડમાં બધા ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે બજાર જેવો રજવાડી ડ્રાયફ્રૂટ શ્રીખંડ, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે આ શ્રીખંડને આપણે કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું અને થોડો ઠંડો કરી લઈશું, પછી સર્વ કરીશું. હવે આપણે એક બાઉલ લઈ લઈએ અને જે કલાક માટે જે શ્રીખંડ મૂક્યો તો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. જો તમારે ઘરે દહીં જમાઈને શ્રીખંડ ના બનાવવો હોય તો તમે તૈયાર દહીંનો બી શ્રીખંડ બનાવી શકો છો આવી રીતે. હવે ઉપરથી ગાર્નિશ માટે થોડા ડ્રાયફ્રૂટ એડ કરીએ. તો મિત્રો તૈયાર છે બજાર જેવો રજવાડી ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો તમને રજવાડી ડ્રાયફ્રૂટ શ્રીખંડનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી લખજો અને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.